વિદ્યાર્થી મિત્રો, આજે એક આપણે અગત્યની નાની સરખી થિયરી જોઈએ. બિંદુવત વિદ્યુતભાર ને લીધે વિદ્યુત સ્થિતિમાન. બિંદુવત વિદ્યુતભારને લીધે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનની આપણે આના આગલા વિડીયોમાં વ્યાખ્યા જોઈ. એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી બાહ્ય બળ વિરુદ્ધ લઈ જવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. હવે આપણે એક બિંદુવત વિદ્યુતભાર લઈએ. આકૃતિ સમજાવું. પ્લસ કેપિટલ ક્યુ કુલમ. પ્રશ્ન લખી દઈએ કે ધારો કે મારે આ પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. પ્રશ્ન આપણો છે પી બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું છે. ક્યુ કેપિટલ ક્યુ ઇઝ ગ્રેટર ધેન 0 છે, એટલે ધન વિદ્યુતભાર છે. હવે આપણે અહીંયા ધારી લઈએ કે આ જે અંતર છે એની હું વાત કરું. આ અંતર લઈ લઈએ અનંત અંતર. અંતર કેવું છે? આ અનંત અંતર છે. આપણે આ જે અંતર છે આર અંતર લઈ લઈએ. કયું અંતર? પ્લસ ક્યુ થી પી સુધીનું અંતર, એને આર લઈ લઈએ. કોઈક બિંદુ બીજું લઈએ. ધારો કે આ આર ડેશ અંતર લઈએ. આર ડેશ અંતર, આર ડેશ અંતરે 1 કુલમ ધન વિદ્યુતભાર છે. અને અહીંયા લખી દેમ +1 કુલમ ધન વિદ્યુતભાર છે. તો કેટલું બળ લાગે તે જોઈએ. ફરીથી પહેલાં આકૃતિનું વર્ણન સમજાવું તમને. આકૃતિમાં જે દર્શાવેલું છે એ લખી દઈએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્લસ ક્યુ કુલમ વિદ્યુત ભારથી આર અંતરે, આર સ્થાન સદિશ અથવા તો આર અંતરે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. પ્રશ્ન લખો. હવે ક્યુ ગ્રેટર ધેન 0 છે, એટલે ધન વિદ્યુતભાર અને ધન અપાકર્ષણ બળ લાગે. એ અપાકર્ષણ બળ વિરુદ્ધ આપણે કાર્ય કરવાનું છે. તો પ્લસ ક્યુથી બીજો પોઈન્ટ્સ લખું છું. જો પ્લસ ક્યુ કુલમ વિદ્યુતભારથી આર ડેશ અંતરે +1 કુલમ વિદ્યુતભાર પર લાગતું બળ. કેટલું બળ લાગે? તો ડેલ્ટા એફ લખીએ અથવા એફ ડેશ લખીએ, જે લખો તે. હું ડેલ્ટા એફ લખું તો 1/4πε0 કેપિટલ ક્યુ ગુણ્યા 1, બંને વિદ્યુતભારનો ગુણાકારના સમપ્રમાણમાં. એટલે આ કેપિટલ ક્યુ કુલમ છે ના 1 કુલમ, કેપિટલ ક્યુ ગુણ્યા 1 છેદમાં અંતરનો વર્ગ r², એકમ સદિશ આર ડેશ. અહીંયા આર ડેશ સ્ક્વેર લખીએ આપણે. આર ડેશ એ સ્થાન સદિશ આરની દિશાનો એકમ સદિશ, આ દિશાનો એકમ સદિશ.
હવે આ જે બળ લાગે એ બળને કારણે આપણો જે વિદ્યુત ભાર છે એ બળની વિરુદ્ધ દિશામાં સૂક્ષ્મ સ્થાનાંતર કરવાનો, ડેલ્ટા આર જેટલું બળની વિરુદ્ધ દિશામાં એ ડેલ્ટા આર જેટલું સ્થાનાંતર કરે તો આ દરમિયાન થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ બરાબર અને માઇનસ 1/4πε0 Q/r² ઇન્ટુ ડેલ્ટા આર. સીધું જ મેં અહીંયા માઇનસ મૂકી દીધું છે, નહીં તો પછી આપણે શું કરવું પડે, F.dr લખીએ તો બળ આ દિશામાં છે, ડેલ્ટા આર આ દિશામાં છે, ખૂણો કેટલો થાય, પાઈનો પાઈ. જો ખૂણો પાઈ થાય તો cos પાઈ ઇઝ ઇક્વલ ટુ -1 એટલે માઇનસ આગળ આવે. બીજું પણ એક સમજાવું, ચોપડીમાં સરસ સમજૂતી આપી છે. અહીં ડેલ્ટા આર એ ઋણ છે. કેવી રીતના સમજાવું, આપણે આર ડેશથી ચોપડીમાં લખ્યું છે તે પ્રમાણે આર ડેશથી આર ડેશ પ્લસ ડેલ્ટા આર ડેશ જવા માટે કરવું પડતું કાર્ય. હવે આ પદ કરતાં આ પદ તો નાનું થવાનું, નાનું, અને આર ડેશ મોટા છે, ઘટાડો થાય છે. આપણે આ દિશામાં આવીએ છીએ, આમાંથી આ અંતરમાંથી આ અંતર બાદ કરું તો ડેલ્ટા આર મને કેવા મળે, ઋણ મળે. ફરીથી એકવાર સમજાવું, આ અંતર પ્લસ ક્યુથી આ અંતર ઓછા પ્લસ ક્યુથી આ અંતર, અંતિમ ઓછા પ્રારંભિક, એટલે ડેલ્ટા આર કેવા મળે, ઋણ મળે. હવે ઋણ મળે એનો અર્થ શું થવાનો, ડેલ્ટા આર આપણને કેવા મળવાના, નેગેટિવ, ઋણ મળવાના. એટલે ઓછા ઓછા વત્તા કાર્ય ધન થાય. જો સમજવા પ્રયત્ન કરો, અહીં અપાકર્ષણ બળ વિરુદ્ધ જઈએ છે એટલે આપણે કાર્ય કરવું પડે, કાર્ય ધન મળે. ખ્યાલ આવશે કે નહીં? હવે આવા સૂક્ષ્મ ફેરફારો કરી બને, આવા નાના નાના સૂક્ષ્મ ફેરફાર કરી 1 કુલમ ધન વિદ્યુત ભારને 1 કુલમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્યાં લાવવાના, પી બિંદુ પાસે આર અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય. કેટલું કાર્ય કરવું પડે, તો કે ડબલ્યુ બરાબર સંકલન ડી ડબલ્યુ, ક્યાંથી ક્યાં, ઇન્ફિનિટિવથી આર. આપણે ડી ડબલ્યુની કિંમત મૂકી દઈએ, સંકલન વાક્ય રચના જોજો, ઇન્ફિનિટિવથી આર અને ઇન્ફિનિટિવથી આર 1/4πε0, અગાડી માઇનસ લખી દઈએ, માઇનસ છે ને, કેપિટલ Q/r² ઇન્ટુ dr. જે કંઈક અચળ છે એને બહાર લઈ લઈએ, માઇનસ કેપિટલ Q અહીંયા માઇનસ છે 4πε0 ઇન્ટુ 1/r² સંકલન 1/r² ઇન્ટુ dr ઇન્ફિનિટિવથી આર. સંકલન કરીએ, ગણિત છે આમાં બહુ મગજ વધારે નહીં ઘસવાનું. ડબલ્યુ બરાબર માઇનસ કેપિટલ Q/4πε0 1/r² એટલે r રેઝ ટુ -2, એટલે કે -2 + 1 ક્યાંથી ક્યાં, ઇન્ફિનિટિવથી આર. ફરીથી મિત્રો સૂત્રો ભૂલી ગયા હોય તો યાદ કરાવું, x રેઝ ટુ n અહીંયા લખી દઈએ. x રેઝ ટુ n નું શું લખેલું આપણે, x રેઝ ટુ n+1 ડિવાઈડ બાય n+1. અહીંયા r રેઝ ટુ -2 છે એટલે n ની કિંમત લેવાની -2, એક્સની જગ્યાએ શું લખવાના, r લખવાના. એટલે r રેઝ ટુ -2 + 1
अपन -2 + 1 ક્યાંથી ક્યાં અનંતથી આર સાદુરૂપ આપો -Q/4πε0 -2 + 1 એટલે માઇનસ અગાડી લઈ લીધા r⁻² -2 + 1 એટલે -1 એટલે હું સીધો જ આમ લખું r⁻−1 એટલે 1/r ક્યાંથી ક્યાં ઇન્ફિનિટીથી r જ્યાં r દેખાય ત્યાં ઉપલી સીમા ઓછા r દેખાય ત્યાં નીચલી સીમા એટલે કે W બરાબર -Q/4πε0 -1/r -- 1/∞ 1/∞ એટલે 0 થાય ઓછા ઓછા વત્તા એટલે W બરાબર વિદ્યુત સ્થિતિમાન V બરાબર 1/4πε0 Q/r અને બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત સ્થિતિમાન આવી ગયું કેટલું આવ્યું કે V બરાબર 1/4πε0 Q/r વિદ્યાર્થી મિત્રો હવે થોડીક તકલીફ પડશે કઈ પડે તો કે વિદ્યુત ક્ષેત્ર પણ આ જ સૂત્ર આવે પણ છેદમાં અહીંયા r² આવે r². અને ફરીથી V બરાબર 1/4πε0 Q/r 2 માર્કમાં આ પ્રશ્ન પૂછી પણ શકાય અને એક સંભાવના છે અથવા એનો ઉપયોગ વધારે આવે એટલે સૂત્ર આવડવું ફરજિયાત છે. અને V બરાબર કોઈકને આ ન ગમે તો આની જગ્યાએ શું લખે આમ લખે 4πε0 બરાબર K એટલે આમ યાદ રાખે V બરાબર KQ/r ધન વિદ્યુતભારનું સ્થિતિમાન ધન અને ઋણ વિદ્યુતભારનું સ્થિતિમાન ઋણ છે. આ એક નાની સરખી અગત્યની થિયરી સમજાવી. હવે સેજ આગળ જઈએ નોંધ થોડી બીજી ચર્ચા કરીએ. એક નોંધમાં પહેલાં લઈએ આ જે V છે એને હું આમ લખું જો V બરાબર અથવા તો વિદ્યુત ક્ષેત્ર લખું પહેલાં E બરાબર 1/4πε0 Q/r². હવે આને હું આમ લખી દેમ E બરાબર 1/4πε0 Q/r ઇન્ટુ 1/r. મિત્રો આ જે છે એ શું થવાનું વિદ્યુત સ્થિતિમાન થવાનું એટલે કે E બરાબર V/r. આપણે આગળ અહીંયા બાજુમાં લખું છું જોજો ઈનું એક સૂત્ર લખેલું હતું F/Q. એક કોલમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ક્ષેત્ર કીધું હતું અને એકમ લખ્યો હતો અહીંથી ન્યૂટન પર કોલમ. આજે એક બીજો એકમ લખવાના જો E બરાબર V/r એટલે એનો એક બીજો પણ યુનિટ લખાય વોલ્ટ પર મીટર. વિદ્યુત ક્ષેત્રના 2 એકમ થવાના એક ન્યૂટન પર કુલમ અને બીજો થવાનો વોલ્ટ પર મીટર. હવે આપણે બીજો એક મુદ્દો જોઈએ ગણિતનો. બીજો મુદ્દો લઈએ છીએ દ્વિપદી પ્રમેય. દ્વિપદી પ્રમેય મારા ગણિતવાળા મિત્રને તો કદાચ આવે પણ મારા બાયોલોજીવાળા મિત્રને આ દ્વિપદી પ્રમેય આવવાનો નથી.
એ પરીક્ષામાં પૂછવાના પણ નથી, પણ કેટલીક સમજૂતી માટે એ જરૂરી છે. તમે આ કઈ રીતે લખ્યું એવો પ્રશ્ન જ્યારે આપણા મનને આત્માને થાય ત્યારે આપણે જો એનું સમાધાન કરી શકીએ તો એને ગોખવું નહીં પડે, આજીવન યાદ રહે. હવે દ્વિપદી પ્રમેય શું છે તે સમજાવો. a પ્લસ એક્સ રેઝ ટુ n, આ આપણે પહેલું પદ લઈએ અને આ બીજું પદ લઈએ તો આમ લખાશે a રેઝ ટુ n x રેઝ ટુ 0. આપણે x રેઝ ટુ 0 લખવાના નથી, ખાલી સમજવા માટે લખું. a ની ઘાત n x ની ઘાત 0 પ્લસ કંઈક આમ લખે nc1. આમ ઘણી બધી રીત છે. કોઈક આમ લખે, કોઈ n ક્રોસ c1 નીચે લખે, આપણે આમ લખીશું nc1 a ની ઘાત 1 ઘટાડો અહીંયા છે તે n માઇનસ 1 x ની ઘાત 1. આગળ જાઓ પ્લસ nc2, કેટલાક આમ લખે, જો આમ પણ લખાય, કોઈક આમ લખે a ની ઘાત nc2 એટલે 2 ઘટાડો n માઇનસ 2 x ની ઘાત 2 પ્લસ અને ડોટ 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 છેલ્લું સ્ટેપ લખો ncn a ની ઘાત n માઇનસ n x ની ઘાત n. આ આપણો દ્વિપદી પ્રમેય છે. મારા બાયોલોજીવાળા મિત્રોએ તો ફરજિયાત યાદ રાખવાનું છે. a પ્લસ એક્સ રેઝ ટુ n એટલે પહેલા પદની ઘાત n, આ હવે 1 લખી દઈશું જો સમજાવું, વત્તા બીજું પદ nc1 a રેઝ ટુ એટલે પહેલા પદની ઘાત 1 ઘટાડો બીજાની 1 વધારો, વત્તા બીજું પદ પહેલા પદની ઘાત 2 ઘટાડો બીજાની 2 કરો, nમું પદ પહેલાની ઘાત n ઘટાડો બીજાની nમી ઘાત. તમે જો ધીમેથી જોવો તો દરેકની ઘાતાંકનો સરવાળો કરો તો n જ થશે. n પહેલું પદ a રેઝ ટુ n લખ્યું તો છેલ્લું પદ x રેઝ ટુ n આવે. અને તમે n બરાબર 2 n બરાબર 3 મૂકો તો તમારા જે અવયવના સૂત્ર છે એ આવી જશે, a વત્તા b આખાનો વર્ગ. હવે nc1 એટલે કેટલા? nc1 એક યાદ રાખો n. એ જ પ્રમાણે એક વધારેનું સ્ટેપ જે ખરેખર આપણને જરૂર નથી, nc2 એટલે કેટલા? n માઇનસ 1 1 ગુણ્યા 2. આ રીતે આગળ લખતા જવાનું સ્ટેપ. આપણે માત્ર આની જરૂર છે અને બાકીના પદો આપણે ન લખીએ તો શું થાય? જો માત્ર 2 જ પદ લખવાના છે. ફિઝિક્સની વાત કરું, 2 જ પદ. આ પહેલું પદ બરાબર જોજો, આ પહેલું પદ અને બીજું પદ હું લખું છું a પ્લસ એક્સ રેઝ ટુ n, તો શું થવાનું? a ની ઘાત n, x ની ઘાત 0 હોય તો 1 થાય, પ્લસ nc1 એટલે n, a ની ઘાત n માઇનસ 1 x પ્લસ સો ઓન. બાકીના પદો આપણે લગભગ અવગણવામાં આવે છે. હવે ધારો કે a બરાબર 1 હોય તો શું થાય? a બરાબર 1 લે તો પહેલું પદ 1 nx, આટલું જ આવવાનું છે. આપણે હું a બરાબર 1 લઈ લેમ તો શું થાય? જો 1 પ્લસ nx. જે મિત્રને કંઈ જ ન સમજ પડે એ આટલું યાદ રાખે, દ્વિપદી પ્રમેય મને 1 વત્તા એક્સની ઘાત n બરાબર 1 વત્તા nx. પણ એના આત્માને પ્રશ્ન ઉદ્ભવે કે આ કેવી રીતે આવે, તો એણે આ સમજવું પડશે. આ ક્યાંથી લાવ્યા? તો તમારે પછી ગણિતના ટીચરને મળવું પડશે. ફરીથી એક આ દ્વિપદી પ્રમેયની આપણે જરૂરિયાત છે, એટલે આના પછીના વિડીયોમાં સમય ન બગડે એ માટે મેં તમને એડવાન્સમાં સમજાવી દીધું. a પ્લસ એક્સ રેઝ ટુ n એટલે a રેઝ ટુ n પ્લસ n a રેઝ ટુ n માઇનસ 1 x. મોટે ભાગે આપણે a બરાબર 1 જ લેવાના છે. એકની ઘાત ગમે તે લખો 1 જ થાય. ફરીથી અંતમાં આજે વિદ્યુત સ્થિતિમાન v બરાબર સૂત્ર આપણું આવી ગયું 1/4πε0 q/r, અથવા
કોઈક આમ લખવું હોય તો પણ લખાય કે ક્યુ અપાન આર. વિદ્યુત સ્થિતિમાન કેવી ભૌતિક રાશિ છે? અદિશ ભૌતિક રાશિ છે. અને આર શું છે? આર એ આ વિદ્યુત ભારથી અંતર છે. પ્રશ્ન સમજો. ક્યુ થી આર અંતરે વિદ્યુત સ્થિતિમાન વી થઈ ગયું. તમે આ અંતર બદલશો, સ્થિતિમાન બદલશે. ફરીથી કેપિટલ ક્યુ થી આર અંતરે વિદ્યુત સ્થિતિમાન વી બરાબર 1/4πε0 ક્યુ અપાન આર. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1ની ડાયપોલની થિયરી જે છે એમાં સહેજ ડાયપોલ જરાક જોઈ લેજો, એટલે આના પછીના વિડીયોમાં થોડી રાહત થશે.